તો બાળકો તમે જાણશો કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીની ધાતુના સવર્ગ સંયોજનોની ચુંબકીય માહિતીના વિવેચનાત્મક અભ્યાસને કેટલીક ગૂંચવણ પ્રકટ કરી છે. બરાબર બાળકો, તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીની જે ધાતુના સવર્ગ સંયોજનોની ચુંબકીય માહિતી છે, બરાબર, તે માહિતીના વિવેચનાત્મક અભ્યાસે ઘણી બધી કેટલીક ગૂંચવણો પ્રકટ કરી છે. તો બાળકો તમને જણાવી દઉં કે ડી કક્ષકોમાં 3 ઇલેક્ટ્રોન સુધીના જે ધાતુ આયનો છે, જેવા કે ડી કક્ષકોમાં 3 ઇલેક્ટ્રોન સુધીના, એટલે બાળકો D1 થઈ ગયા, D2 થઈ ગયા અને D3 થયા. બરાબર, તો ડી કક્ષકોમાં 3 ઇલેક્ટ્રોન સુધીના જે ધાતુ આયનો છે, બરાબર, જેવા કે Ti3+ ની વાત કરીએ તો એમાં ઇલેક્ટ્રોન રચના કેવી છે, તો D1 છે. બરાબર, ઇલેક્ટ્રોન રચના આમાં કેવી છે બાળકો, તો D1 છે. Ti3+ માં D1, પછી V3+ માં બાળકો શું છે, તો D2 ઇલેક્ટ્રોન રચના છે. Cr3+ માં ક્રોમિયમ, Cr3+ માં વેનેડિયમ 3+ માં D2 છે, Cr3+ માં D3 છે. તો બાળકો અહીંયા D1 થી લઈને D3 સુધીમાં એટલે 3 ઇલેક્ટ્રોન રચના ધરાવતા ધાતુ આયનો જે છે, બરાબર, જેમાં અષ્ટફલકીય આકાર મેળવવા સંકરણ કરવામાં આવે. તો બાળકો સંકરણ કરવા માટે 4s નો 1 ઇલેક્ટ્રોન અને 4p ના 3 ઇલેક્ટ્રોન, એટલે કુલ 4 કક્ષકો, બરાબર, 4s ના કક્ષક અને 4p ના કક્ષક સહિત 2 ખાલી d કક્ષકો, બરાબર. આ બંને કક્ષક, આ 4s નો 1 અને 4p ના 3, એટલે બાળકો 4 કક્ષક થયા ને, અને એની સાથે સાથે બાળકો 2, બરાબર, 2 ખાલી d કક્ષકો, એટલે 6 થશે કુલ, બરાબર. 4s નો 1, 4p ના 3 અને બાળકો 2 ખાલી d કક્ષકો, એટલે 1 + 3 + 2, એટલે બાળકો કુલ 6 કક્ષકો જે છે તે સંકરણમાં ભાગ લે છે. બરાબર, અને sp3d2, બરાબર, કાં તો પછી જો અંદરનો ખાલી d કક્ષક જો ભાગ લેતો હોય તો d2sp3, તો બરાબર, કાં તો d2sp3 કાં તો sp3d2, આ રીતેનો સંકરણ પામશે. બરાબર, અને સંકરણ પામી 6 લિગેન્ડ જે છે તે આવા મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે અને અષ્ટફલકીય આકાર આપે છે. ભૌમિતિક આકાર કેવો આપે? અષ્ટફલકીય ભૌમિતિક આકાર આપે. એટલે અષ્ટફલકીય ભૌમિતિક આકાર મેળવવા માટે સંકરણ જે છે તે કાં તો D2sp3 થાય કાં તો sp3d2 થશે. બરાબર, અને એમાં અહીંયા 4s આવા આ 3 ધાતુ આયનો જે છે, આ 3 ધાતુ આયનોમાં 4s 4p અને બે ખાલી d કક્ષકો જે છે તે ભાગ લેશે સંકરણમાં. બરાબર છે. ત્યારબાદ લોકો તમે જાણશો કે આ મુક્ત આયનો, બરાબર, આ મુક્ત આયનો જે છે તે અને તેમની સવર્ગ સ્પીસીઝ ની ચુંબકીય વર્તુળ પણ એક સરખી જ હોય છે. બરાબર, તો મુક્ત આયનોની વાત કરીએ કાં તો સવર્ગ સ્પીસીઝ ની ચુંબકીય વર્તુળની વાત કરીએ બાળકો, તે બંનેની વર્તુળ જે છે, વ્યવહાર જે છે તે એક સરખી હોય છે. બરાબર, કયો વ્યવહાર? તો ચુંબકીય વ્યવહાર એક સરખી હોય છે. તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. તો બાળકો તમે જાણશો કે જ્યારે 3 કરતા વધારે ઇલેક્ટ્રોનની આપણે વાત કરીએ, હવે તો જ્યારે 3 કરતા વધારે ઇલેક્ટ્રોન, 3 કરતા વધારે ડી ઇલેક્ટ્રોન હાજર હોય, બરાબર બાળકો, જ્યારે 3 કરતા વધારે ડી ઇલેક્ટ્રોન હાજર હોય ત્યારે અષ્ટફલકીય સંકરણ માટે 3D કક્ષકોનું જરૂરી યુગ્મ સીધું હુનના નિયમના પરિણામે મળી રહેતું નથી. તો બાળકો સીધું હુનના નિયમના પરિણામે મળી રહેતું નથી. તો બાળકો ફરીથી એકવાર રિપીટ કરું છું, બતાવી દઉં તમને કે જ્યારે પણ 3 કરતા વધારે ડી કક્ષકના ઇલેક્ટ્રોન હાજર હોય છે ત્યારે અષ્ટફલકીય સંકરણ માટે 3D કક્ષકોનું જરૂરી યુગ્મનની વાત થાય છે બાળકો, એટલે ફરીથી જે પેરિંગ થાય, ઇલેક્ટ્રોનની જે પેરિંગ થાય, બરાબર, યુગ્મિત જે ઇલેક્ટ્રોનને યુગ્મિત કરે છે, બરાબર, તો સીધું ડી કક્ષકોના ઇલેક્ટ્રોનનું યુગ્મ સીધું હુનના નિયમના પરિણામે શક્ય થતો નથી, મળી રહેતું નથી. તો બાળકો હુનનો નિયમ શું કહે કે જેટલા પેટાકોષની અંદર કક્ષકોની સંખ્યા હોય
પેટાકોષમાં રહેલા કુલ કક્ષકોની જે સંખ્યા છે, બરાબર, એ કુલ કક્ષકોની સંખ્યા કરતાં એક વધારે સંખ્યામાં જો ઇલેક્ટ્રોન હોય તો એ કુલ પેટાકોષમાં રહેલા કુલ કક્ષકોની સંખ્યા કરતાં એક વધારે સંખ્યાના ઇલેક્ટ્રોન દ્વારા જ યુગ્મન શરૂ થાય છે. તો બાળકો એ હુડના નિયમના પરિણામથી અહીંયા યુગ્મ સીધું થતું નથી, મળી આવતું નથી. આમ D4 Cr2+ અને Mn3+ D4 ઇલેક્ટ્રોન રચના જે છે બાળકો Cr2+, ક્રોમિયમ 2+ અને મેંગેનીઝ 3+, પછી D5 Mn2+ અને Fe3+, D6 Fe2+ અને CO3+ ના કિસ્સામાં ખાલી ડી કક્ષકોની એક જોડ માત્ર 3D કક્ષકના ઇલેક્ટ્રોન યુગ્મીકરણથી પ્રાપ્ત થાય છે. એટલે બાળકો આ ત્રણ જે કિસ્સા છે D4, D5, D6, બરાબર, D4 આ બે આયનમાં, D5 આ બે આયનમાં, D6 આ બે આયનમાં. તો આ બધા કિસ્સામાં ખાલી ડી કક્ષકોની વાત થતી છે બાળકો. આ બધા કિસ્સામાં ખાલી ડી કક્ષકોની એક જોડ માત્ર 3D કક્ષકના ઇલેક્ટ્રોન યુગ્મીકરણથી શું થાય તો પ્રાપ્ત થાય છે, બરાબર. તો એક જોડ ક્યાંથી મળે બાળકો? ખાલી ડી કક્ષકને એક જોડ ક્યાંથી મળશે તો 3D કક્ષકના ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થવાથી મળશે. ક્લિયર છે બાળકો? તેથી અનુક્રમે 2, 1 અને 0 અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી રહે છે. એટલે બાળકો જો D4 માં યુગ્મન થશે, બરાબર, D4 માં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય અને એક ખાલી ડી કક્ષક જો પ્રાપ્ત થતો હોય, બરાબર, તો શું થશે? અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા વધશે? 2. જો D5 માં થશે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ અને ખાલી ડી કક્ષક પ્રાપ્ત થતો હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા વધશે? 1 જ વધશે. અને બાળકો જો D6 માં યુગ્મન થતું હોય, ઇલેક્ટ્રોનનું યુગ્મન થતું હોય અને ખાલી ડી કક્ષકો પ્રાપ્ત થતા હોય, બરાબર, તો ખાલી ડી કક્ષકો પ્રાપ્ત થવાથી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળે D6 માં? તો બાળકો D6 માં એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નહીં મળશે, બધા યુગ્મિત થઈ જશે, બરાબર. 3 ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જશે. ક્લિયર છે બાળકો? D6 માં તો બાળકો 3 ઇલેક્ટ્રોન યુગ્મિત થશે એટલે 2 ખાલી ડી કક્ષક મળશે. ક્લિયર? તો બાળકો આ રીતે ખાલી ડી કક્ષક મળતા જાય, બરાબર, અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતું જાય. તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો, આગળ ચર્ચા કરીએ. તો બાળકો તમે જાણશો કે ચુંબકીય માહિતી ઘણા કિસ્સાઓમાં મહત્તમ ભ્રમણ યુગ્મન ખાસ કરીને D6 આયન ધરાવતા સવર્ગ સંયોજનો સાથે સહમત થાય છે. તો બાળકો અહીંયા શું છે કે ચુંબકીય માહિતી ઘણા કિસ્સાઓમાં તમે જોશો ને તો મહત્તમ ભ્રમણ જે છે, બરાબર, મહત્તમ ભ્રમણ યુગ્મન એ ખાસ કરીને D6 આયન ધરાવતા જે કંઈ પણ સવર્ગ સંયોજનો હોય, બરાબર, તેની સાથે સહમત થતા હોય છે. પરંતુ બાળકો જો D4 ની કિસ્સાની આપણે વાત કરીએ, D4 ની કિસ્સા, તો બાળકો D4 ની કિસ્સા અને D5 ની કિસ્સા, તો બાળકો D4 અને D5 ઇલેક્ટ્રોન રચના ધરાવતા જે આયન હોય, બરાબર, તો એવા D4 અને D5 ઇલેક્ટ્રોન રચના ધરાવતા આયન ધરાવતી સ્પીસીસ સાથે ગૂંચવણો જણાય છે, બરાબર. તો બાળકો D4 અને D5 ઇલેક્ટ્રોન રચના ધરાવતા જે સ્પીસીસ છે, બરાબર, તેમની સાથે મહત્તમ ભ્રમણની આપણે જે યુગ્મન છે, બરાબર, તેની જો આપણે વાત કરીએ તો એમાં બાળકો કંઈ ને કંઈ કન્ફ્યુઝન આવે છે, એમાં કંઈ ને કંઈ ગૂંચવણ જણાતું હોય છે, બરાબર. તો બાળકો એના માટે તમે જોશો તો ઉદાહરણ તરીકે જોઈ લો તો મેંગેનીઝ CN6 3-, બરાબર, MnCN6 3-, આ એક સંકીર્ણ છે, બરાબર, ઋણ આયન સંકીર્ણ છે. એમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા ધરાવે છે, બરાબર. એ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જે ચુંબકીય ચાક માત્રા છે, બરાબર, ભ્રમણનો જે ચુંબકીય ચાક માત્રા છે, બરાબર, 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનો ધરાવે છે. જ્યારે
MnCl6 3- ની આપણે વાત કરીએ બાળકો, તો MnCl6 3- માં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની અનુચુંબકીય ચાક માત્રા ધરાવે છે। તો બાળકો અહીંયા તમે જોશો બંને કિસ્સામાં મધ્યસ્થ પરમાણુ શું છે, તો મેંગેનીઝ જ છે, પરંતુ બાળકો લિગેન્ડ બદલાયા, લિગેન્ડ અહીંયા CN છે, અહીંયા Cl છે, અહીંયા સાયનાઇડ છે, અહીંયા ક્લોરીન છે। ક્લિયર છે બાળકો? તો સાયનાઇડ લિગેન્ડ વધારે પ્રબળ લિગેન્ડ છે, બરાબર। બંનેમાં વીજભાર શું આવતું છે આખા ઋણનું, તો બાળકો -3 જ આવતું છે। અહીંયા પણ તમે જોશો તો અહીંયા પણ -3 જ આવે અને અહીંયા પણ તમે જોશો તો બાળકો -3 જ આવતું છે। ક્લિયર છે બાળકો? તો એનો મતલબ શું થયો, અને બંનેનો બાળકો Cn નો પણ -1 છે, Cl નો પણ -1 છે, એટલે બંને કિસ્સામાં બાળકો મેંગેનીઝ નું જે છે, ક્લિયર, તો બંને કિસ્સામાં મેંગેનીઝ નું +3 ઓક્સિડેશન આંખ જ છે। તો બાળકો મેંગેનીઝ નું +3 ઓક્સિડેશન આંખ હોવા છતાં, બરાબર, અને Cn અને અહીંયા જે લિગેન્ડ છે બંનેમાં લિગેન્ડ પણ બાળકો 6 છે, તો બંનેમાં લિગેન્ડ જે છે તે પણ 6 છે। ફરક શું છે બાળકો? ફક્ત લિગેન્ડના પ્રકાર જુદા છે, બરાબર। એટલે આમાં સાયનાઇડ જે છે તે પ્રબળ લિગેન્ડ છે અને ક્લોરાઇડ જે છે તે પ્રબળ લિગેન્ડ નથી, એટલો પ્રબળ નથી, સાયનાઇડ વધારે પ્રબળ લિગેન્ડ છે। તો આના લીધે શું થાય બાળકો, જ્યારે આવા લિગેન્ડ મધ્યસ્થ પરમાણુની સંપર્કમાં આવે અને સર્વર સહસંયોજક બંધ બનાવતા હોય ત્યારે શું થાય, ત્યારે મેંગેનીઝ જે છે, બરાબર, મેંગેનીઝના બાહ્ય કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય તે અપાકર્ષણ પામીને અયુગ્મિત અવસ્થાથી યુગ્મિત અવસ્થામાં ફેરવાય છે, બરાબર છે, અને એના કારણે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ઓછા રહેશે, બરાબર। તો બાળકો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 જ મળતા છે, જોઈ લો અહીંયા કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે છે બાળકો, 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન મળતા છે। ક્લિયર? કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે? 2 જ। તો એનું કારણ શું, તો બાળકો સાયનાઇડ જે છે ને તે પ્રબળ લિગાન્ડ હોવાના કારણે અપાકર્ષણ આપે છે, બરાબર, અપાકર્ષણ અસર આપે, અને અપાકર્ષણ અસર આપતા મેંગેનીઝના બાહ્ય કક્ષાના જે ઇલેક્ટ્રોન છે તેમાં જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, બરાબર, તેમાંથી 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જાય છે, બરાબર, અને 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન બચે। ક્લિયર છે બાળકો? તો ફક્ત 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન બચે છે, પરંતુ બાળકો MnCl6 3- આ ઋણાયન સંકીર્ણના કિસ્સામાં શું થાય, તો બાળકો Cl જ્યારે લિગેન્ડ મેંગેનીઝની નજીક આવે સબક સહસંયોજક બંધ બનાવવા, ત્યારે એવો કોઈ અપાકર્ષણનો અસર ઉદ્ભવતો નથી, બરાબર, કારણ કે આ નબળો લિગેન્ડ છે, આ નિર્બળ લિગેન્ડ છે, બરાબર। તો કોઈ ખાસ પ્રકારનો કોઈ અપાકર્ષણનો અસર ઉત્પન્ન થતો નથી, જેના કારણે અયુગ્મિત ઇલેક્ટ્રોન એમને એમ જ હોય, કોઈ યુગ્મન અહીંયા થતો નથી, અને યુગ્મન ના થવાના કારણે શું થાય બાળકો, તો અહીંયા જે તમે જોશો તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય છે, અને એના લીધે બાળકો અનુચુંબકીય ચાક માત્રા ઉત્પન્ન થતો છે, બરાબર। અનુચુંબકીય ચાક માત્રા તો આમાં પણ છે, આમાં પણ અનુચુંબકીય ચાક માત્રા છે, કેમ કે અનુચુંબકીય જે છે તે અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે હોય, તો બાળકો અહીંયા જે અનુચુંબકીય ચાક માત્રા છે ને તેનો અસર ઓછો છે, બરાબર। કેમ? તો બાળકો અહીંયા 2 જ સંખ્યા છે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો આમાં 2 જ છે, આ સંકીર્ણમાં 2 જ છે, પરંતુ બાળકો આ સંકીર્ણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો 4 છે। કેમ? તો નિર્બળ લિગેન્ડ જોડાયું છે એટલે, ને આમાં પ્રબળ લિગેન્ડ જોડાયું છે, આમાં યુગ્મન થઈ ગયેલું છે, આમાં યુગ્મન નથી થયો। ક્લિયર છે બાળકો? તો આ છે એનો કારણ। તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો। તો બાળકો તમે જાણશો કે FeCN6 3- ની ચુંબકીય ચાક માત્રા એ એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન એક જેટલી જ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, બરાબર, એક અયુગ્મિત ઇલેક્ટ્રોન જ ધરાવે છે। જ્યારે Fe6 ની વાત કરીએ, Fe6 3- એ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોનની અનુચુંબકીય ચાક માત્રા ધરાવે છે। ક્લિયર છે બાળકો? પછી બીજી બાજુ બાળકો તમે જોશો કે COF6 3- કોબાલ્ટ હેક્સાફ્લોરાઇડની વાત થાય છે, COF6 3- એ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે। ક્લિયર? જ્યારે COC2O4 3- એ કેવો છે બાળકો, તો એ પ્રતિચુંબક છે, બરાબર, એ કેવો છે, તો પ્રતિચુંબકીય છે। તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો। બાળકો તમે જાણો છો કે આ દેખીતી વિસંગતતા જે છે, બરાબર, આ દેખીતી વિસંગતતા જે છે બાળકો, તે આ દેખીતી વિસંગતતા સંયોગતા બંધન સિદ્ધાંત વડે આંતર કક્ષકીય, આ દેખીતી વિસંગતતા સંયોગતા બંધન સિદ્ધાંત વડે આંતર કક્ષકીય
અને બાહ્ય કક્ષકીયની રચનાના આધારે સમજાવી શકાય છે. તો બાળકો આંતરકક્ષકીય અને બાહ્ય કક્ષકીય રચનાના આધારે સમજાવી શકાય છે. શું? તો વિસંગતતા, સંયોજકતા, બંધન સિદ્ધાંત. ત્યારબાદ બાળકો તમે જાણશો કે MnCN6 આ જે ઋણ આયન સંકીર્ણ સ્પીસીસ છે, FeCN6 પછી CO C2O4. બાળકો C2O4 શું છે? ઓક્ઝેલેટ આયન છે. ઓક્ઝેલેટ આયન બરાબર. CO શું છે બાળકો? કોબાલ્ટ બરાબર. કોબાલ્ટ ટ્રાયઓક્ઝેલેટો આયન, ટ્રાયઓક્ઝેલેટો, કોબાલ્ટ ટ્રાયઓક્ઝેલેટો બરાબર. ઋણ આયન જે છે, ઋણ સંકીર્ણ આયન જે છે બરાબર. તો આ બધા બાળકો કયો સંકરણ પામે? તો D2sp3 સંકરણ. ક્લિયર છે બાળકો? D2sp3 સંકરણ એટલે કે અંદરના બે ખાલી ડી કક્ષક બરાબર. પછી 4s અને 4p, 4s નો એક 4p ના 3 બરાબર. તો D2sp3 સંકરણ પામે છે. 6 લિગેન્ડ માટેની ખાલી કક્ષક તૈયાર થાય છે. તો આ સંકરણ સમાવિષ્ટ શું થાય? તો આંતર કક્ષકીય સંકીર્ણ બને છે. આંતર કક્ષકીય સંકીર્ણ એટલે કે બાળકો લો સ્પિન કોમ્પ્લેક્સ બરાબર. નિમ્નતમ સ્પિન સંકીર્ણ બને છે. એટલે કે આંતર કક્ષકીય સંકીર્ણ બને છે. કેમ? તો બાળકો અંદરના ડી કક્ષક સમાવેશ થાય છે. એટલે આગળના બે સંકીર્ણ કેવા છે? તો બાળકો આગળના બે સંકીર્ણ અનુચુંબકીય છે બરાબર. અને પછીનું સંકીર્ણ જે છે તે કેવા છે બાળકો? તો પ્રતિચુંબકીય છે. એટલે બાળકો આ બંને જે છે તે કેવા છે? તો એ અનુચુંબકીય છે બરાબર. MnCN6 અને FeCN6 વાળા બરાબર, તે કેવા છે બાળકો? આ બંને અનુચુંબકીય છે. અને બાળકો આ જે ઓક્ઝેલેટો છે, કોબાલ્ટ ટ્રાયઓક્ઝેલેટો જે છે, આ કેવો છે બાળકો? તે પ્રતિચુંબકીય છે. ક્લિયર બાળકો? પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. તો બાળકો તમે જાણશો કે MnCl6 3- પછી FeF6 3- બરાબર. મેંગનીઝ હેક્સાક્લોરાઇડ 3- Fe એટલે ફેરમ છે બરાબર. હેક્સાફ્લોરાઇડ છે બરાબર. Fe હેક્સાફ્લોરાઇડ 3- પછી કોબાલ્ટ હેક્સાફ્લોરાઇડ 3-. તો બાળકો આ બધા જે સંકીર્ણ સ્પીસીસ છે બરાબર, આ બધા સંકીર્ણ સ્પીસીસો બીજી બાજુ તરફ જોઈએ તો એ કેવા છે બાળકો? તો એ કયા પ્રકારના સંકરણ દર્શાવે છે બાળકો? તો એ બધા જે છે તે બીજી બાજુ તરફ આપણે જોઈએ તો sp3d2 સંકરણ ધરાવતા કેવા છે? તો આવા સંકરણ ધરાવતા બાળકો બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે. એટલે બાળકો ઉચ્ચ સ્પિન સંકીર્ણ છે. ક્લિયર છે બાળકો? ઉચ્ચ સ્પિન સંકીર્ણ, હાઈ સ્પિન કોમ્પ્લેક્સ છે. ક્લિયર? તો એનું કારણ શું છે બાળકો? તો અહીંયા જે સમાવિષ્ટ ડી કક્ષક છે તે બાહ્ય કક્ષાનો છે, અંદરના કક્ષાનો નથી. n-1 ડી નથી બાળકો, nd છે. એટલે કે બાહ્ય કક્ષાનો ડી કક્ષક છે. ક્લિયર છે બાળકો? એટલે ધારો કે આ 4s નો હોય, s કક્ષક 4 નો હોય બરાબર. 4s 4p અને 4d. તો બાળકો 4s 4p 4d નો સમાવેશ થયો છે બરાબર. તો આ ડી કક્ષક, ખાલી ડી કક્ષક બાહ્ય કક્ષાનો છે. એટલે સંકરણ sp3d2 થાય છે. કુલ 6 કક્ષક, 6 લિગેન્ડને ના ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવા માટે મધ્યસ્થ પરમાણુ મેંગનીઝમાં, ફેરમમાં અને કોબાલ્ટમાં તૈયાર થાય છે બરાબર. કયા સંકરણ દ્વારા બાળકો? તો sp3d2 સંકરણ દ્વારા, જેમાં ડી કક્ષક બાહ્ય કોષના હોય છે બરાબર. તો આ બધા બાળકો અહીંયા 4s 4p અને 4d ના કક્ષકો સમાવિષ્ટ થયા છે, sp3d2 સંકરણ બનાવે છે. કુલ 6 સંકર કક્ષકો બનાવે છે બરાબર. તો બાળકો આ બધા જે છે તે કેવા છે? તો બાહ્ય કક્ષીય સંકીર્ણ છે. એટલે કે ઉચ્ચ સ્પિન સંકીર્ણ છે. અને બીજું વસ્તુ શું છે બાળકો? તો અનુચુંબકીય પણ છે બરાબર. અને અનુચુંબકીય હોવાના સાથે એ લોકો અનુક્રમે MnCl6 ની વાત કરીએ તો એ અનુક્રમે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે બરાબર. પછી FeF6 3- ની વાત કરીએ તો એ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. અને COF6 3- ની વાત કરીએ, આની વાત કરીએ તો એ 4 જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. તો બાળકો એના માટે કીધું છે કે આ બધા કેવા છે? તો આ અનુચુંબકીય છે, જે અનુક્રમે 4, 5 અને 4 જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન અનુરૂપ ધરાવે છે બરાબર છે. તો બાળકો
આજનો ટોપિક જે હતો સવક સંયોજનોના ચુંબકીય ગુણધર્મ વિશેની જે કંઈ પણ માહિતી હતી બાળકો, સવક સંયોજનોના ચુંબકીય ગુણધર્મની માહિતી જે પણ હતી બાળકો, એ આજના આ ટોપિક બાળકો કમ્પ્લીટ થયું છે. આજની જે ડિસ્કશન હતી બાળકો તે કમ્પ્લીટ થયું છે. આ ટોપિકમાં બાળકો 2 વિડીયો લેક્ચર બન્યા છે. શરૂઆતનો થોડાક ટોપિક જે હતું તે બનીને પછી સ્ટોપ થઈ ગયો હતો, તો બાળકો આ વિડીયો લેક્ચરના 2 વિડીયો છે બરાબર, એ હું તમને આગળનો વિડીયો અને આ વિડીયો બંને સાથે તમારે જોવાનું છે બાળકો. એટલે આ વિડીયો કરતાં 2 કે 3 મિનિટનો આગળનો વિડીયો છે તે તમારે જોવાનું છે. બીજું વસ્તુ બાળકો કે આજના ટોપિકમાં તમને કંઈ પણ ડાઉટ હોય, ક્વેરી હોય તો બાળકો કમેન્ટ કરજો, મેસેજ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. અને બાળકો વાંચતા રહેજો, નોટ્સ બનાવજો. થેન્ક યુ.